तुम तो सकल भूले न हो कि माए, भूलो या प्यारन को भुलाओ, झट सकल मा करी करी दाव। परमानंद कंद विश्व नियंता सकर्ता सत्कैवलना महाद सजान जान स्वरूप ने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी आपनार परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार अनंत विभूषित सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर विश्वभरना मनुष्य देहधारी जीवात्माओं ने संबोधि ने ज्ञान बोध उपदेश करता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित सत्समवेद ग्रंथ ने विषय कह यही सब करता सो निज पद नाही, तुम सकल भूले उन्ह की माही। उपास्थित धर्म विलास सज्जना क्रमांक प्रमाणे आजे चौथा महल्लानी कथा महल्लानु नाम जूनो नवसाद। सज्जना कथानो विषय आपणो सत्समवेदनो सूत्रवत छे। आटली कथाओं में आपणे सांभळ्युं के जगतमां त्रण प्रकारना कर्तानी मान्यता चाले छे। पहला केटलाक धर्म श्रद्धाळु मानवो कृत पैकीना विशेष घाटोने विश्वना सर्जक तरीके माने ने मनावे। खरेखर आज सगुण घाटो जे माने छे के सगुण में परमेश्वर माने छे एना माटे भगवान करुणा सागर सक्र चिंतामणि में सुंदर उल्लेख कर्यो छे। यही विधि भगवान थपे जाऊं गौ गोवालन सरखे, जन्म मरण ते मिट सके नहीं, जीव स्थापे विनु परखे। सक्र चिंतामणि नी चौपाई छे। भगवान करुणा सागर कहे छे जगतना जीवोने सत्यासत्यनी परीक्षा न होवाथी जेम गायोना गोवाळिया एक आगेवान ने राजा बनावी दे में कृत पैकीना ज विशेष विभूति वाला ने आमणे परमेश्वर बनावी दीधा। दयाळु एक सुंदर दाखलो आप्यो छे। गायोना गोवाळिया गायो चारवा जाए, गायो चरती होय, आ गोवाळनु वृंद एक रमत रमे। आ दाखलो भगवान करुणा सागरे आपेलो छे। एमांथी एकने राजा बनावे। ये गोवाळियाओमांथी बे त्रण पोलीस वाळा बने अने कोकने चोर तरीके नक्की करे। पोलीस वाळा पेला चोर ने पकड़ी लाव्या। आ तो गोवाळोनी रमत छे। जे राजा बनेलो गोवाळ छे ए पेलाने शिक्षा के जे के सजा करवाने न्याय करे बैठो बैठो। बस बधा ज आ रमत में गुलतान छे। अने एटलामां कोक मारकाणी गाय रोष करीने दौड़ी। बापजीए लख्युं जाऊं गौ रोष करी धावे तो नहीं अमल पसावे। गाय मारवा दौड़े। पेलो राजा एम ना के उभी रहूं राजा छो के कई
આ તો ગોવાળીઓ રાજા થયેલો છે. તો પોલીસ વાળા ગાયને કદાચ ફેર કરે ખરા? એ બંદૂક જ કયો છે, આ તો ખાલી રમત છે. એ જ રીતે આ કૃત પૈકીમાંથી આગવાઓ થયા હોય, જેમને લોકો ઈશ્વર બનાવ્યા હોય, એ બધાને જ્યારે કાળ રોષ કરીને આવે તો કાલ સે બંચ ન પાવે. સાધારણને તો કાળ ચારો ચરી જાય, પણ આગેવાની લેનારને કાળ ખાઈ જાય, અને જે રાજા એટલે પરમેશ્વર માની બેઠા છે એને કાળ છોડતો નથી. એટલે સજ્જન, સગુણમાં જે કઈ છે તે ગોવાળોની રમત બરાબર છે. પછી ભગવાને આગળ બીજું સિદ્ધાંત સમજાયું. નિર્ગુણ બ્રહ્મ જેને વેદ વેદાંત માને છે, પણ જો નિર્ગુણ બ્રહ્મમાં કોઈ કર્તવ્ય શક્તિ નથી, એનામાં વિચાર કરવા માટે અંતસ્કરણ કે ગુણ જ નથી, તો એવા નિષ્ક્રિય બ્રહ્મથી જગતની રચના ન થાય. લખ્યું છે બાપજીએ, આ લોકોની માન્યતા કેવી? વેંઢળનો છોકરો થયો. વેંઢળને, વેંઢળ એટલે નપુસક, ઈજડો જે કહેતા હોય તે. વેંઢળનો છોકરો થયો, લોકો રમાડવા ભેગા થયા. શક્ય હોય ખરું ભાઈ? વેંઢળ માત્ર પ્રજા શક્ય જ નથી, પછી રમાડવા આવવાની વાત જ ક્યાં રહી? બ્રહ્મ નપુસક છે, ભાવાભાવ રહિત છે. એનાથી આ વિવિધ અને ચિત્ર વિચિત્ર જગત પેદા થાય નહીં. અરે આપણે જ વિચારીએ, આપણે ગમે તે કરવું હોય તો આપણે પહેલા સંકલ્પ તો કરવો પડે ને. કોઈ પણ કામ કરવું હોય, શાસ્ત્રોમાં લખ્યું છે પ્રયોજન વિના મંદોપી ન પ્રવર્તતે. માણસ સંકલ્પ કે વિચાર સિવાય કશું કરી શકતો નથી. તો બ્રહ્મમાં તો સંકલ્પ શક્તિનો સાધનો જ નથી. કયા? અંતસ્કરણ દ્વારા સંકલ્પ થાય. આપણે સંકલ્પ કોણ કરે? મન કરે, બુદ્ધિ ગાંઠ ગળે, અહંકાર તોલ કરે, અને ચિત્ત એ કાર્યની સફળતાનું ચિંતવન કરે. જો બ્રહ્મમાં અંતસ્કરણ ન હોય તો પછી આ જગતની રચના કેવી રીતે કરી શકે? અને ત્રીજી વાત કાલે આવી હતી કબીર સાહેબની. કબીર સાહેબે અરબ ખરબ જ્ઞાન કથ્યું ખરું. જગતના જીવોને સગુણ અને નિર્ગુણની જાળમાંથી બહાર કાઢ્યા ખરા. અંશ પદને તારવી પણ બતાવ્યું, પણ એમણે અંશી પદનું સ્થાપન નથી કર્યું, કર્તા પદનું સ્થાપન નથી કર્યું. કબીર સાહેબે કર્તા કોને ગણ્યો જાણો છો? જીવને કર્તા ગણ્યો છે. વાસ્તવિક સર્જનની સ્થાપના કબીર સાહેબે કરી નથી. પેલા બે કરતા ઉત્તમ ખરું, પણ વાસ્તવિક સકર્તા પદની વાત બાકી રહી જાય છે. આ ત્રણ વાતોને દ્રષ્ટિમાં રાખી અને ભગવાન કરુણા સાગર આજની ચોપાઈમાં કહે છે એ સબ કરતા એ નિજપદ નહીં. પેલા ત્રણેય પ્રકારના જે કરતા સગુણના હોય, અકર્તા બ્રહ્મની માન્યતા હોય, કે જીવને કરતા તરીકે ગણ્યો હોય. હા, જીવ કરતા ખરો. શાનો કરતા જાણો છો? કર્મનો કરતા. જીવ કર્મનો કરતા છે, નિજ કરતા નથી. જીવ કર્મનો કરતા છે. તો ભગવાન કરુણા સાગરે હંસતા લેવાના 16મા અંગમાં લખ્યું છે, તેહી નિજા કરતનો કરન કારણ તુજા નિજપતિ અંશ તન જોત પાસી આપયો જ્યોત નિજ જોત નરણે કરી યહી મમા હંગજીનો હોય અભ્યાસી. અહીંયા જીવને ભગવાન કરુણા સાગરે કરતા ઠરાવ્યો, પણ કર્મનો કરતા, સૃષ્ટિનો રચયિતા કરતા નહીં. અને એટલે આ ત્રણેય વાતોમાં નિજ કરતાનો નિચોડ આવતો નથી. ભગવાન કહે છે એ સબ કરતા સો નિજ પદ નહીં
तुम तो सकल भूले नु की माही। આગવાઓને કહે છે તમે તો આમાં જ ભૂલ્યા પડ્યા છો, કોકે કોકને કરતા માન્યા, કોકે કોકને કરતા માર્યા। ભૂલાવો આ પારન કો ભૂલાવે એ તો નિશ્ચિત છે। ભૂલેલો માણસ એનો આપણે સંગ કરીએ એટલે આપણે ભૂલાતો પડીએ ને। ભૂલેલો છે એનો સંગ આપણે કરીએ એટલે આપણે ભૂલા પડવાના જ। કેમ? એ વ્યક્તિ એવું નથી સમજતી કે હું ભૂલો પડેલો છું, એ તો એવું જ સમજે કે મારો માર્ગ જ સાચો છે। શું સગુણ વાળા એમ વિચારતા હશે ખરા કે અમારા પરમેશ્વર વાસ્તવિક નથી? ના, એ તો એમ જ વિચારે કે અમારા પરમેશ્વર છે જ બરાબર। તમને એક દાખલો આપું। ઘણા વર્ષ થઈ ગયા, વૈશાખ સુદ પૂનમ હતી। સવારે 10 વાગે હું દેવળમાં ગયો ત્યારે આ મહારાષ્ટ્રની આગલા મહારાજ હતા। મારે પેલી ભેટ મૂકાનો હિસાબ પૂજારી પાસે લેવાનો હતો। પબ્લિક આવીને ઓછી થઈ ગયેલી, 10 સાડા 10 વાગેલા તે। હું ને પેલા પૂજારી બે પેલી ભેટ બુક લખ્યાનો હિસાબ કરતા હતા અને એટલામાં એક વાઘરી આવ્યો। દેવળ વચ્ચે ઊભો, સારસાના દેવળની વાત કરું છું, દેવળ વચ્ચે ઊભો, આ જોડે મોઢામાં કંઈક બબડે એમ કરતા કરતા બોલવા લાગ્યો, ઓહો શું મારી માં તે રૂપ ધારણ કર્યું, આજે તારા દર્શન કરીને હું ધન્ય બની ગયો। મેં કહ્યું જોતો ખરો તારી માં છે કે બાયડો છે? એમ તો જો ભાઈ, તને આટલું દેખાતું નહીં, પણ આ લોકો માતાના ઉપાસક, દૈવી ઉપાસક એટલે એના બધી દેવી જ દેખાય, કોઈ દેવ તો દેખાય નહીં। બાપજીએ લખ્યું ને, જે જેની ઉપાસના તે તેનું વર્ણન, જેની ઉપાસના કરતો એની એ જ દેખાય। અને ગમે ત્યાં જાય ને તો કે છે અમે માનીએ છીએ ને એને જે માને છે પાછા। શું કે લોકો અમે જેને માનીએ છીએ ને એ જ બધી વાતો કથામાં આવતી હોય ભાઈ। કરુણા સાગરનો સકર્તા સિદ્ધાંત બધાને બાજુ પર મૂકી 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 અને છેલ્લે સાચું સિદ્ધાંત તારવે છે, પણ લોકોને સમજણ ના પડે કે આપણી જ બધી વાતો કથામાં આવી હતી કે છે, આપણે માનીએ ને એની જે બધા માને છે, એટલે દરેકને અંદર ભરાઈ ગયું છે એટલે આપણું જ સાચું। વેદાંતિઓ એમ બ્રહ્મની ખુમારીમાં કહે છે કે બ્રહ્મ સિવાય દુનિયામાં કશું છે જ નહીં। વાત તો સાચી જ છે। એમની એવો ભ્રમ ભરાઈ ગયો, તે ભ્રમ સિવાય કશું છે? જો કે ભ્રમ શબ્દ જુદો છે અને ભરમ શબ્દ જુદો છે। ભ્રમ તો નહીં, એમને ભરમ ભરાઈ ગયો કે વાસ્તવિક બીજું છે નહીં। જ્યારે કબીર સાહેબે નિચોડ કર્યો, ખૂબ કથની કથી, એમણે પેલા સિદ્ધાંતને તોડ્યું, ભ્રમ સિદ્ધાંતને તોડ્યું। એટલે તે વખતના કાશીના જે સંન્યાસીઓ ને બ્રાહ્મણો ને પંડિતો કબીર સાહેબને પેતનો અવતાર છે એમ કહેતા હતા। તે સમયમાં જે કાશીમાં, કાશી તો પંડિતોથી ભરેલી નગરી છે, સંન્યાસીઓની નગરી છે કાશી તો। એ સંન્યાસીઓ જે બ્રહ્મને માનવા વાળા અને વેદને માનવા વાળા પંડિત વિદ્વાનો કબીર સાહેબને એમ કહેતા કે ભૂતનો અવતાર છે, કશાને માનતો નથી। પણ કબીર સાહેબ એ બધો વાડો તોડી નાખ્યો, અંશ પદનો સુંદર ન્યાય આપ્યો, પણ અંશી પદની સ્થાપના રહી ગઈ। એટલે દયાળુ કે છે કે તુમ તો સકલ ભૂલે હું કે માહી, ભૂલાવું આ પારણ કો ભૂલાવે। તમે ભૂલ્યા અને જે તમારા સેવકો થયા એને તમે ભૂલા પાડ્યા। કે છે જગત સકલમાં કરી કરી દાવો, છાતી ઠોકીને દાવો કરે છે। શું? અમે માનીએ સકર્તા પરમેશ્વર છે, એ જ રચયિતા છે, એ જ વિશ્વનો ખૂંદ ખાવીને છે એમ દાવો કરે છે। હું અહીંયા દાવો કરું છું કે કરુણા સાગર સત્સંવેદમાં આગળ જે લખ્યું, જે લક્ષ્ય નાનદાજી મહારાજને આપ્યો, જે આપણા સંપ્રદાયનું મૂળ એક અંકુર કે સાધન છે, શેના માટે? કૈવલ પદ મેળવવા માટે। અને આ જ સર્વોપરી છે। સજ્જન ગમે તે વિદ્વાન હોય કે ગમે તે સંપ્રદાય વાળો હોય, દયાળુનું જે લક્ષ્ય છે, લક્ષ્ય સિવાય અંશ કૈવલ પદને પામે નહીં। પણ પેલા લોકો તો એક બાદલી વાત લઈને પોતાની હઠ પકડે છે, બાદલી વાત સત્ય નથી। જ્યારે દયાળુનું તો ન્યાયુક્ત હંગે હંગની એકતાનો લક્ષ્ય મંત્ર છે ને।
કોઈનું ઘાટનું નામ નહીં, કોઈ આકૃતિ, અરે કૈવલનું નામ નહીં ને કરુણા સાગરનું નહીં. મંત્રમાં કોઈ નામ આવે છે? ના. હંગે હંગનું નામ આવે છે. ને ખરેખર આજ ભજન સકરતા ને પાંચ. ભગવાન કરુણા સાગરે સક્ર ચિંતામણીના 14મા અંગમાં એક સુંદર ઉલ્લેખ કર્યો છે. એમણે લખ્યું, પ્રથમ આપ અને આપ કો સાવધાન હોય સજહી, અલગ અનુપમ અંશ દ્વૈતન સે કરતા હંગ કો ભજહી. ભગવાને આ ચોપાઈ લખી છે કે જેને મોક્ષ મેળવવો છે, નિજગર મેળવવું છે, કૈવલ સાથે એકતા કરવી છે, એને પેલું શું કરવું પડે? પ્રથમ અપને આપ હંગ કો, પોતાના જે જાણરૂપ અંગથી સાવધાન થવું. સાવધાન થવું એટલે સાવધાન થયો કોને કહેવાય? નિશાળમાં ભણ્યા તારે આ શિક્ષણ નહીં લીધું? સાવધાન કદમ ખોલ, એવું નહીં ભણેલા તમે? કસરતમાં ભણેલા? સાવધાન કે એટલે આપણી નજર જે ઓર્ડર આપે એને હમી જ હોવી જોઈએ, આડી અવડી હોવી જોઈએ, અને કદમ ખોલ કે ગમે તેમ ઉભા રહો. સાવધાન એટલે એનો અર્થ એવો થાય કે ઇન્દ્રિય, અંતસ્કરણ, ગુણ અને વૃત્તિ નિજ સ્વરૂપમાં બરાબર કેન્દ્રિત થવા જોઈએ. એને હંગથી સાવધાન થયેલો કહેવાય. બાપજીએ લખ્યું, प्रथम अपने आप का हंग को सावधान હોય સજી, अलग अनुपम अंश द्वैतन से करता हंग को भजही. દ્વૈત ભાવે કર્તાનું હંગ છે એનું ભજન કરવું કે છે. બહુ સમજનો વિષય છે. કર્તાનું હંગ એટલે શું? તમને કદાચ ખુલાસો કરું તો બાપજીએ બેહંગની વિગત લખી છે. બેહંગની ગ્રંથમાં અલ્પજ્ઞ હંગ અને સર્વજ્ઞ હંગ, બે હંગની વિગત ભગવાન કરુણા સાગરે લખી છે. અને એનો નિચોડ કરતા લખ્યો કે કીટ મુહૂર્તિ બ્રહ્માદિક સુધી બધા જ અલ્પજ્ઞ હંગમાં આવી ગયા. અલ્પજ્ઞ હંગનું તમને જ્ઞાન આપું, સમજ આપું, જેના વિસર્જન પણ આવે. અલ્પજ્ઞ હંગમાં વિસર્જન પણ આવે. સાધારણ માણસની વાત તો જવા દઈએ. આ સૃષ્ટિમાં, સગુણ સૃષ્ટિમાં નિરંજનનું સ્ટેન્ડ છેલ્લું છે. બાપજીએ લખ્યું, તાથે કો બળરાજ, એનાથી કોઈ બીજો આ સૃષ્ટિમાં કૃતમાં મોટો છે નહીં. તો એ વ્યક્તિને વિસર્જન પણ આવ્યું કે ના આવ્યું? આવ્યું જ નહીં. વિસર્જન પણ આવ્યું ત્યારે તો એને એક મનમાં વિચાર ઉઠ્યો કે મને શક્તિને, છ બાળકોને, બિન ટેકે ધારણીય ગગનને બધાને બનાવનારો કોણ? આ એનામાં વિસર્જન પણ આવ્યું. એનાથી નીચે ઉતરીએ તો પછી શિવજીની પોસ્ટ આવે. શિવજીની પોસ્ટ આવે નિરંજન પછી. શક્તિ તો પ્રકૃતિ છે, તો મેષની જ કોટડી છે, એને તો યાદ ના કરવાની હોય. પણ જ્યારે આ શંભુની પોસ્ટ આવે ત્યારે લોકો ભજનમાં ગાય છે. હજી જો કે ભગવાન કરુણા સાગરે તો લખ્યું, શિવ તો સકે સહાય, પણ લોકો એક ભજન ગાય છે. શિવજી જંગલમાં તપસ્યા કરવા ગયા. આ તો લોકયુક્તિ છે. હા, તપસ્યા કરવા ગયા. ઘણા વખત પછી પાર્વતીજીને થયું, લાવો એવા તપ કરે કે બીજી કઈ ગડમથલ કરે, જોઈ તો આવો. બેનો આમ ચંચળ હોય, શંકાશીલ હોય, આ બધી વાતો એમનામાં તો હોય. એટલે પાર્વતીજી કૈલાસમાંથી જંગલમાં ગયા. જે જગ્યાએ શિવજી તપસ્યા કરતા હતા ત્યાં એમણે એક સુંદર ભીલારાણીનો વિષ લીધો. ભીલારાણી, જંગલમાં ભીલ લોકો રહે ને, એ કોઈ સુંદર એક યુવાન ભીલડીનું રૂપ લીધું. એમણે ભીલારાણી લખ્યું છે. અને ભીલારાણીનો રૂપ લઈ અને શંકર જો તપસ્યા કરતા હતા ત્યાં નાચ ગાન ને ડેન્સ કરવા માંડ્યો. ભીલારાણીએ શંકરની સમાધિ તૂટી ગઈ. આ તો લોકો કહે છે, હા, બાપજીએ તો હું નહીં કહ્યું, પણ લોકો કહે છે. અને શંકર જ સમાધિ છોડી અને પેલી જોડે નાચવા લાગ્યા. તો બીજું કોઈ નથી. અને નાચતો નાચતો એટલા બધા વિભોળ બન્યા કે
પેલીનો હાથ પકડવા ગયા. પેલી છટકી જાય છે, ના દોડી દોડીને હાથ પકડે. કોણ? ભોળાનાથ, પેલી ભીલારાણીનો. પછી તો પેલીએ કહ્યું, મારી સાથે લગ્ન કરવું હોય તો હાથ પકડો, એમને એમ છેડતી કરવા હાથ નહીં પકડવાનો. હા કે છે, લગ્ન કરવું છે, તેમાં મારે હું તારી સાથે નાચું છું, પણ તમારા ઘેર તો પાર્વતી ને ગંગા બે છે ને કે છે. પેલી અપવાદ મૂક્યો, તમારા ઘેર પાર્વતી ને ગંગા, કારણ કે શિવજીનું પાર્વતી સાથે તો લગ્ન થયું હતું, અને ગંગા ભગીરથે જયારે ઉતારી હતી ત્યારે જટામાં એમણે હંતારી દીધી હતી, અને ગંગા એમની રાણી જ ગણાતી હતી. તમારે તો બે છે ને. ગાનારા શું ગાય છે જાણો છો? પાર્વતી ને મૈયર વરાવો ને ગંગા કરો તારી દાસી રે. બતન તો પૈણું છે. પાર્વતીને પિયર મોકલી દઉં અને ગંગાને તારી દાસી કામવાળી તરીકે રાખો, પણ તને તો હું ધણિયાણી તરીકે લઈ જાઉં. એક તો નિકાલ થઈ ગયો. આ કોણ હતું? પાર્વતી જ હતી. પણ આ તો એટલા માટે કે અલ્પજ્ઞ નહંગ છે અને વિસર્જન પણ આવે તેમાં આ દાખલો મેં લીધો. વળી પેલી ભીલારાણી કે છે, તમારા જટાઝુંડ છે તે મને ગમે, જટાઝુંડ મને ગમે. તારે એક સાહિત્યમાં લખ્યું છે, તમારા માટે નહીં, એક સાહિત્યમાં લખ્યું છે કે જ્યારે માણસ આશકમાં આવે ને, ઊંધો થાય, ઉગડો થાય, પટલીએ પડે, બધું જ કરે. કોઈક સાહિત્યમાં લખ્યું છે. એ વખતે એની લાચારી જ હોય છે કે છે. તાકે જટા આવડે જ કાઢી નખાવું, આવડે જ કાઢી નખાવું જટા કે છે. કે પેલી કે છે, એ તો ખરું, પણ તમારો લાલ લોબો ધોકો છે, મને બીક લાગે. લાલ દંડો લઈને ફરે, આ ફેંકી દીધો. પાર્વતી ભીલારાણી હતી ને એટલે નજર ચુકાવી અને બધો દાઢીનો વારસો અને ધોકો લઈને આવતી રહી કૈલાસમાં. જયારે આ કંઈક આવ્યા, એને તો કશું સપનું આવ્યું સાચું હશે, ત્યારે કેવું તપ કર્યા? અરે બરાબર સિદ્ધ તપ કરીને આવ્યો. પછી પેલો દંડો અને પેલા દાઢીનો વાર, આ કઈ થઈ ગયા કે છે. એ તું હતી? તારે કોણ હતું કે છે? તમે આ નાટક કરવા જાઓ છો કે શું કરવા? લપ વરગાડવા જાઓ છો? એટલે કહેવાની મતલબ આમનામાં વિસર્જન પણ આવે. પાછા તો ગાનારાનું ગામડિયાનું ભજન છે. વળી પાર્વતીના બાપને ત્યાં યજ્ઞ હતો, યજ્ઞ હતો. આ તો પુરાણમાં લખેલું છે. અને યજ્ઞની અંદર એને શિવજીને નોતરું નતું આપ્યું. મારી સાથે જે કોઈ યાત્રામાં આવ્યા એમને કનખલમાં આવી આ સ્થિતિ મેં બતાવી. કનખલમાં પ્રદર્શન છે. ત્યાં તે પેલા આકાશમાંથી બધા દેવો જાય એટલે પાર્વતી શંભુને કે છે, આ બધા કઈ જાય છે? આ દેવો કઈ પ્રસંગ છે? તો કહા, તારા બાપને ત્યાં જ વિશાળ યજ્ઞ છે. તો કે છે, મારે ના જવું જોઈએ, આપણે ના જવું જોઈએ. શિવજી કે છે, જો આમંત્રણ નથી, આપણને બોલાવ્યા નથી, આપણને જાણી જોઈને ગાળી મૂક્યા છે, તો આપણે ત્યાં જવું જોઈએ નહીં. પાર્વતીએ કહ્યું કે જુઓ, બાપના ઘેર, ગુરુના ઘેર અને ધણીના ઘેર આમંત્રણની રાહ જોવાની હોય. આ ત્રણ જગ્યાએ આમંત્રણની રાહ જોવાની ના હોય. તો કે તારો બાપ છે એટલે તું જા. એ કે મારો બાપ છે નહીં, તું જા કે છે. પાર્વતી જવા નીકળ્યો. સાથે એક બે ગણની વ્યવસ્થા કરી આપી, ગમે તે. ભોળાનાથે શું કર્યું? આ તો લોકો ગાય છે એટલે કહું છું. એ ધગધગતા રસ્તા જાય છે, તો રસ્તામાં ભાત ભાતના અલંકાર ને ઘરેણો ને મોજડીઓની દુકાન ગોઠવી દીધી ભોળાનાથે. અને એક બડા વેપારી થઈને બેસી ગયા. રસ્તા જતા જતા પાર્વતી આ માર્કેટ જોયું. સ્ત્રીનું ચિત્ત ચંચળ થાય એવી બધી વસ્તુઓમાં પહેરવાના દાગીના ના અને તેને મેકઅપ કરવાનું બધું એ સમાની લો ને, આ બધા દાગીનામાં. પેલા સહેજ દુકાનમાં બેઠા, પેલા ગણ બાર ઉભા રહ્યા. અંદર જઈને કે ભાઈ આની શું કિંમત, ભાઈ આની શું કિંમત, ભાઈ આની શું કિંમત. પેલો વેપારી કે છે, આ વેચવાની વસ્તુઓ નથી, જે ધણિયાણી થાય જો એટલો લઈ જાય કે છે. પાર્વતી એવું કર્યું. આ તો લોકો કે છે વેચવાની વસ્તુ છે નહીં. અરે કદાચ કોકની યાદ હોય કે ના હોય, 5-10 વર્ષ પહેલા મેં હિમાલયના 4 ધામની યાત્રા કાઢી હતી. ઉમરાના ઘણા પેસેન્જર હતા. 4 ધામની યાત્રા કાઢી હતી ને એમાં મારી સાથે 2 યુવાન બહેનો હતી. એક અમારી વાસદની સરોજ, સારી રીતે બધા ઓળખ્યા ને, અને એક હતી ભરથાણાની
ગીતા કહીને બે કોકની સફરજનની વાડીમાં પહેરી ગઈ, સફરજનની વાડીમાં પહેરી ગઈ. અંતે કે સફરજન તોડીએ તો ક્યાં છે ધણિયાણી થઈને તોડી હો લાઈ જો કે બીજું આડું તો નહીં. અને ટોપલો ભલી ના એને બધો એ ખાધો. બપોરે અમે જ્યારે ત્યાં રસ્તામાં વિશ્રામ કર્યો તો હિમાલયની વાત કરું છું. એટલે કહેવાની મતલબ કે જો પાર્વતીમાં સર્વજ્ઞપણું હોય તે ઓળખે કા ભોળાનાથ છે, વેપારી નથી. અને ભોળાનાથમાં હોય તો ઓળખે કા પાર્વતી છે કે ભીલારાણી છે. એટલા માટે વાત કાઢી કે આવા મોટા મોટા નામાં વિસર્જનપણું આવે છે તો આપણે તો સાધારણ જીવ છીએ. એટલે કીટ મહોરથી લઈને બ્રહ્માદિક સુધી બધા જ અલ્પજ્ઞ હંગમાં આવી જાય છે. જ્યારે સકર્તાનું સર્વજ્ઞ હંગ છે સજ્જનો, સકર્તાનું સર્વજ્ઞ હંગ એ જ દિવ્ય પરમ ગુરુ કૈવલ વેત્તા જે પરમ વિશેષ અંશ છે એ જ સર્વજ્ઞ હંગ. અહીં દયાળુ શું કહે છે? सर्वज्ञ हंग को भजही प्रथम अपने आप हंग को सावधान हो सजही अलग अनुपम द्वैतन से करता हंग को भजही. एनो वास्तविक सार एवो निकले કે સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ કૈવલ વેત્તા પરમ વિશેષનું તમે ભજન કરો. આ ચોપાઈ પ્રમાણે હું કહું છું. આગળ શું લખ્યું? તેહી ભજન ની જપારામાં પતિ ન કો अंगीकृत है सोई अन सहस्त्र साप निगमादिक खुद को पुगे न कोई. आज भजन निज पति ने अंगीकृत થાય. બાકી હજારો પ્રકારના બીજા જાપ, સગુણના જાપ, નિર્ગુણના જાપ. સગુણના જાપનો એક નાનો દાખલો આપું. ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ. આ સગુણનો જાપ છે ને, કૃષ્ણ માટે સગુણ જાપ કહેવાય, બરાબર. પછી ઓમ નમો શિવાય, આયા સગુણ જાપ કહેવાય. નિર્ગુણ જાપ તમને બતાવું કે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કરે કે જે કે એ મંત્રો છે નિર્ગુણના છે. બાપજી કહે છે આવા હજારો પ્રકારના મંત્રો છે એ ખુદને કોઈ પોકે નહીં. કેમ? કે હંગે હંગની એકતા નથી. આગળ એક સુંદર દાખલો આપ્યો ચોપાઈમાં. पुंग सके सोई हंग हंग जब नैन लगे जाऊं रबही आन इंद्र विजाति निरखी सके नहीं कबही. सुंदर एक दाखलो आप्यो કે पुंग सके सोई हंगे हंग जब नैन लगे जाऊं रबही. आंख सिवाय बीजी इंद्री सूर्य ने जुए भाई ना. केम? कारण बताऊं. સજાતીય નાતો છે, સજાતી નાતો. સજાતી નાતાની વાત વિચારું તો આંખ અગ્નિ તત્વની ઇન્દ્રિય છે. અગ્નિ તત્વની માત્રિકા રૂપ છે એટલે આંખ જ રૂપને જોઈ શકે, બીજી ઇન્દ્રિય જુએ નહીં. જીભ જળ તત્વની ઇન્દ્રિય છે, જળની રસ માત્રિકા છે. રસાસ્વાદની પરીક્ષા જીભ સિવાય બીજી ઇન્દ્રિયને પડે નહીં. કાન આકાશ તત્વની ઇન્દ્રિય છે, આકાશનો ગુણ શબ્દ છે. કાન વગર બીજી ઇન્દ્રિય શબ્દ સાંભળી શકે નહીં. આ રીતે ઇન્દ્રિયો સજાતી ધર્મ પાળે છે. અને એ જ રીતે અલ્પજ્ઞ હંગનું જીવન સર્વજ્ઞ હંગ છે, સજાતી છે. એટલે અલ્પજ્ઞ હંગ જ સર્વજ્ઞ હંગનું ભજન કરી શકે. એ જ ભજન નિજપતિને પામ, બીજું પહોંચે નહીં. એટલે દયાળુ કે છે કે આગલા જે બધા છે મંત્રો કોઈ કૈવલને પહોંચે નહીં, કોઈ સકર્તા છે જ નહીં. એમાં ભૂલે હું આપ ઓરન કો ભૂલાવે જગત સકલ કરી કરી દાવે. દાવો ખોટો કરે, અમારા બરાબર અમારા બરાબર. બાપજી કે છે આમાં કોઈ વાસ્તવિક નિજપદનો માલિક છે નહીં. કે છે રતિ પર પંચ લખે ન મન બોરી અહીં મમ જ્ઞાન તિલક જુગ બોરી. જ્ઞાન દ્રષ્ટિ જુઓ સકલ વિલોકી દિવ્ય દ્રષ્ટિ કરી લક્ષય લોકી. દયાળુ કે છે રચી પરપંચ લખે ન મત ભૂરી. દરેકે પરપંચ યુક્તની વાત લખી. પરપંચ કોને કહેવાય? પાંચ તત્વનો પસારો છે ત્યાં સુધીની બધી કૃતિ પ્રપંચ.
5 તત્વો ચાલે છે ત્યાં સુધી. રચી પ્રપંચ લખીને મત બુરી કહે છે કે એમણે સાચી વાત લખી નહીં, એમની મતિ પ્રમાણે ખોટી વાતોને સાચી ઉપમા આપી અને જગતને છેતર્યું કહે છે. કેવી રીતે? તમને એક સુંદર દાખલો સાંભળ્યો હશે કોઈ વખત. એક સુંદર શહેરનો એક રાજા સવારે 8-9 વાગે બિલકુલ સાદા ડ્રેસમાં જ શહેરમાં ફરવા નીકળ્યો. એમ જ ખાલી ફરવા નીકળ્યો. રાજા કોઈ જોડે છે નહીં, સાદા વેશમાં છે. રાજાની આગળ 3 દીકરીઓ પાણી ભરવા જાય. ઉંમર લગભગ 15-18 વર્ષની ઉંમર આ છોકરીઓની. આગળ પાણી ભરવા જાય છે, રાજા પાછળ ચાલે. છોકરીઓને ખબર નથી કે અમારી પાછળ રાજા હોય ને, પબ્લિક ઘણી હોય એટલે એનો ખ્યાલ ના આવે. આગળ જતો 3 વાતો કરે છે. 3 છોકરીઓ એટલે કે છે આજ સમય જેવો આવ્યો છે કે કોઈ પાછા વળગી ના પડતા. હા, દારૂમાં સ્વાદ છે એવું બીજા કશામાં નથી. આ તો બાપજીએ કહ્યું તેમ તમે ગોઠવાઈ જાઓ પાછા. પેલી 3 માંથી એક બોલી કે દારૂમાં સ્વાદ છે એવું બીજા કશામાં સ્વાદ છે નહીં. એની વાતનું બીજે તરત જ ખંડન કર્યું. રાજા પાછળ સાંભળે છે. જવા દે કે છે. મટનમાં જે મજા છે બીજામાં નથી. અને બીજું સ્થાપન કર્યું પાછું. આ બેની વાત પાણી ભર્યું કુવામાંથી. પેલા તો ખેંચીને ભરવાનું હતું ને. પાણી ભર્યું. વિનોદની વાતો કરતી કરતી વળી પાછી વળી. રાજા એક જગ્યાએ બેસી ગયો. એને કાને વાતો સાંભળીને મનમાં થોડો ખેદ થયો કે આવા મારા રાજ્યમાં શું લોકો પીતા હશે, ખોટું ખાતા હશે? મારા રાજ્યમાં લોકો છેતરનારા હશે? આ 3 દીકરીઓ કે છે એટલે આવી ક્યાંથી આ વાત? પેલી પાણી ભરીને પાછી વળી રાજાની પાછળ ચાલ્યો. એ છોકરીઓ જે મહેલામાં ગઈ અને જે ઘરમાં પેઠી એ ઘરના ઘર નંબર રાજાએ લખી લીધા. કારણ કે બારણે ઘર નંબર તો મારેલો હોય ને, એટલે ઘર નંબર લખી લીધા એની ડાયરીમાં. અને રાજા પાછો વળી. કોઈને ખ્યાલ ના આવ્યો. બીજા દિવસે રાજાએ એક સુશીલ બહુ માણસને પેલા 3 ઘર નંબર આપ્યા અને કહ્યું આ 3 ઘરોમાં 16-17 વર્ષની ઉંમરની છોકરીઓ છે. તમારે જઈને કહેવાનું કે રાજા અમને દરબારમાં બોલાવ્યા છે અને 3 દીકરીઓને તેડી લાવો. પેલો તો ગયો. નંબર હતું એટલે ઘર તો તરત જતામાં જડે બાયણેલા નંબર મારેલો હતો. ત્યાં જઈને કહ્યું તમારે ઘેર આટલી મને હા મારી દીકરી છે, બોલાવો ને. બહાર આવી. તને મહારાજા બોલાવે છે. બીજી ત્રીજીને આ રીતે 3ને ભેગી કરી. તમને 3 મહારાજા બોલાવે છે. આ લોકોને શું થયું કે કદાચ રાજ્યમાં કોઈ પરદેશના મહેમાન આવ્યા હશે, તેમનું સ્વાગત ગીત કઈ ગાવાનું હશે. અત્યારે જાણો તો આપણે પરિસ્થિતિ જોઈએ છે, સ્વાગત ગીતની બહેનો સુંદર રીતે ગાતી હોય છે અને સન્માન કરતી હોય છે. 3 છોકરીઓ કોઈ પણ શંકા કુશંકા વગર પેલા ભાઈ સાથે ચાલી. અને પહેલાના રાજાઓ પ્રજાને પોતાની જ દીકરીઓ માનતા હતા, એટલે આમાં શંકા કુશંકા જેવું પહેલા તો હતું જ નહીં. દરબારમાં આવી વગર સંકોચી રાજા સામે આવીને ઊભી રહી. રાજા કહે છે દીકરીઓ તો ક્યાં? તમે કાલે 8:30 વાગે પાણી ભરવા જતી હતી? હા. એ વખતે તમે પરસ્પર 3 જે વાત કરી એ વાતનો મને જરાક સારાંશ કે નિચોડ સમજાવો. એકને આંગળી કરીને કહ્યું બેન તું કોની દીકરી છું? પેલી કે છે હું ખડાયતા વાણિયાની છોકરી છું. વાણિયાઓમાં ખડાયતા નાતા આવે છે. ખડાયતા વાણિયાની છોકરી છું. સાચું કે તે શું કહ્યું તું? પેલીએ ચોખ્ખું કહી દીધું મહારાજા મેં એવું કહ્યું તું કે દારૂમાં જે કંઈક સ્વાદ કે સુખ હશે બીજામાં નથી, એવું મેં કહ્યું હતું. તું ખડાયતા વાણિયાની છોડી છું અને તને દારૂની ખબર ક્યાંથી? જો કે અત્યારે તો ખડાયતા પીવે છે ને બધાય પીવે છે. આ તો જૂના જમાનાની વાત. બહુ શોષ મનાતો એ વખતે તો.
પેલીએ કહ્યું, મહારાજા મેં દારૂ જોયો નથી, દારૂ ચાખ્યો નથી, તો તને ક્યાંથી ખબર પડી કે દારૂમાં બહુ મજાનો આનંદ છે, બધા સુખ કરતા દારૂનો આનંદ વધારે હોય છે, તને ખબર ક્યાંથી પડી? પેલી એક દાખલો આપ્યા છોકરીએ કે મહારાજા મારા પપ્પા કરિયાણાની એક દુકાન કરે છે, દુકાનમાં એક વખારમાંથી માલ લાવવા માટે અને આવેલો માલ વખારમાં નાખ્યા માટે એક એમણે મજૂર રાખેલો છે, બિલકુલ અભણ મજૂર છે અને મજૂર રાખેલો છે. એને મહિને 15 રૂપિયા પગાર આપે તે જમાનામાં 15 રૂપિયા પગાર આપે છે. એટલે રોજના 50 પૈસા, તે ધાર તો 50 પૈસા નહોતા પણ અડધો કહેવાતો હતો, 8 આના કહેવાતા હતા. એનો રોજનો 8 આનાનો પગાર છે તે જમાનામાં. એમાંથી મારા પપ્પાએ અમને વાત કરતા હતા કે નિયમિત 4 આનાનો દારૂ પીવે છે આવો, અને 4 આનામાં જ ઘર ખર્ચ, ખાવાનું પીવાનું કપડાં જે કંઈ ખર્ચ હોય તે 4 આના, અને 4 આનાનો નિયમિત દારૂ પીવે છે. અડધા દાડા એ લોકો ભૂખ્યા સૂઈ જાય છે, પૂરા કપડાં પહેરવા મળતો નથી. એટલે અમને એવું થાય છે કે કપડો પહેરવો કે ખાવું એના કરતાં એમાં વધારે સુખ હશે. ને અહીંયા જેને લતે ચડ્યા તો સાચું જ છે ને, એ લતે ચડ્યા ને તો એના સિવાય બીજી દિશા કે શું જાય છે. રાજાએ વિચાર્યું કઈ નહીં કે છે, આ કોઈ મહત્વની વાત નથી, મજૂરના અજ્ઞાની લોકોમાં તો દૂષણ હોય. બીજી છોકરીને આંગળી ચીંધીને કહ્યું, બેન તે શું કહેલું કે તું કોની દીકરી? પેલી કે છે હું અવધિચ બ્રાહ્મણની છોકરી કે છે. એમાં અવધિચ એવી જ્ઞાત આવે છે. તો તે શું કહેલું? તો કે માંસમાં જે સ્વાદ છે બીજા કશામાં નથી, મેં એવું કહેલું. તો તને આ ખબર ક્યાંથી? તો કે મહારાજા તમને એની ખુલાસો કરું. એક વખત અમારે બ્રાહ્મણોની 84 જમવાનું હતું. 84 બ્રાહ્મણો 84 પ્રકાર ને, એટલે બ્રાહ્મણોની 84 હતી. ખુલ્લા મેદાનમાં અમારી પંગત પડેલી, 2 લાઈનો વચ્ચે પીરસનારા પીરસા છે, ખુલ્લામાં બેઠેલા, પતરાળી મૂકેલી, મીઠાઈઓ બધી પીરસાઈ ગયેલી. એટલામાં આકાશમાં રહીને કોઈ સમડી માંસનો લોચો લઈને જતી હશે. એમાંથી એકાદ ટુકડો છૂટો પડીને આ 2 પંગતની વચ્ચે પડ્યો કે છે, નાનો ટુકડો. એટલે આજુબાજુની બધી જ કીડીઓ પેલા માંસના ટુકડાને ખાવા વળગ્યા. મારી મીઠાઈ પર કોઈ આવી નહીં. એટલે મેં અનુમાન કરેલું કે ભાઈ આ ભાતની મીઠાઈઓ કરતા આમાં કંઈક વધારે હોય. કોઈ કૂતરો પાડ્યો હોય ને, કૂતરો પાડ્યો હોય ને, અને ચોરને ચોરી કરવી હોય, અને જાણે કે કૂતરો કઈ માથા બારે છે તો આટલો લોચો લાવે અને કૂતરાને પેલો આપી દે, કૂતરો ચૂપ. કૂતરો બોલે ને કૂતરો ચૂપ જ થઈ જાય. એટલે આ જે માંસાહારી કે શિકારી છે ને બહુ પ્રિય લાગે. રાજા કે આ તો બહુ મહત્વની વાત નથી. ત્રીજી છોકરીને રાજાએ કહ્યું, દીકરી તું કોની છોકરી છે? પેલીએ કહ્યું, હું ગાંધર્વની છોકરી. ગાંધર્વની, ગાંધર્વનો ખ્યાલ આવે તમને? નાનડાજી મહારાજે એક ચોપડીમાં લખ્યું છે, જાઉં ગાંધર્વ બાજા વિશે બજાવે તે સિવાય. ગાંધર્વ એટલે શું જાણો છો? વાજિંત્રો વગાડનારા. એક આખી અલગ નાત આવતી હતી. હવે બધાય ગાવા માંડ્યા, પણ પહેલા ગાંધર્વની અલગ નાત આવતી હતી. એ લોકો મંદિરોમાં ચોગડીઓ વગાડે, દરબારોમાં ચોગડીઓ વગાડે, કઈ વાદ્યો વગાડવાનું તે વગાડે. એક એમની આગવી આ એક શૈલી હતી, અને ગાંધર્વ કહેવાય. રાજા કે છે, દીકરી તે શું કહેલું કે? પેલી કે છે, મહારાજા મેં એવું કહેલું, દુનિયા ઝુકતી હાય, ઝુકાના વાલા चाहिए. તો તું કેવી રીતે આ સાબિત કરી બતાવે? પેલીએ કહ્યું, મહારાજા કઈ બતાવું કે કરી બતાવું? પેલી કહે છે, તમને કઈ બતાવું કે કરી બતાવું? તારે કે મોઢે મોઢે તું કઈ બતાવું, એના કરતો કરી બતાવું તો પ્રેક્ટિકલ અનુભવ થાય ને. તમે કદાચ કોકને કંઈક શીખવાડવું હોય તો જો કે છે, તારે ઘઉંનો લોટ ચારવો, પછી આમાં થોડુંક તેલ નાખીને મોઈ નાખવું, પછી એના ગોળ ગોળ મુઠ્ઠીઓ વારવો. આ વાત કરો એના કરતો હમે બેસીને બનાવીને તૈયાર કરીને બતાવો તો પેલી ખ્યાલમાં આવી જાય ને. એટલે કહે છે, તું કરી બતાવો તો બહુ સારું, કઈ બતાવ્યા કરતો. તો એક કામ કરો ને, કે છે મને 10,000 રૂપિયા આપો અને 1 વર્ષની મેતલ આપો, પછી હું તમને આ પ્રેક્ટિકલ રીતે શીખવાડી દઉં. રાજાને શું 10,000 રૂપિયાનું બહુ મહત્વ, 10,000 રૂપિયા આપી દીધા.
1 વર્ષની મુદત આપી. આજે 6/4/2003 આવતી 6/4/2004 આવજે લખી લીધું હશે રાજાએ કે છુટ્ટી કરી દી 3 છોકરીઓ. એને થયું કે આનું એવું જ હશે ને. આ તો ગઈ ઘેર ગઈ અને ડ્રેસ ચેન્જ, કપડો બદલી નાખ્યો. જે એના ઘરના ગ્રસ્તાશ્રમના કપડો જે કંઈ પહેરતી હશે, સાડી બ્લાઉઝ તે બધું કાઢી નાખ્યું અને સંન્યાસીની થઈ જઈ. અત્યારે આપણા ભારતમાં ઘણી સ્ત્રીઓ સંન્યાસીની હોય છે. એ સંન્યાસીની થઈ જાય. તમે તો સાંભળતા હશો ને, રતુંબરા કોણ છે? સંન્યાસી. ઉમા ભારતી સંન્યાસી. મંડલેશ્વરીઓ છે અને સોસદ છે પાછી. અત્યારે જ આ રતુંબરા ને આ ઉમા ભારતી બધી અમારા સાધુ સમાજમાં મંડલેશ્વર છે અને રાજકારણમાં સંસદ સભ્યમાં ચૂંટાઈને આવેલીઓ છે. એટલે ધીરે ધીરે બહેનોએ કદમ બઢાવ અને પુરુષો પાછા પડવા મળ્યા. બરાબર. હવે પેલીએ કપડાં બદલી નાખ્યો, સંન્યાસીનો કપડો પહેરી લીધો. તે વખતે 10,000 જેવી મોટી મૂડી. એટલે આ શહેરથી 5 માઇલ 3 માઇલ આગે જઈ સુંદર જંગલમાં એક સુંદર નદી વહેવે અને રળિયામણી એક જગ્યા. એવી જગ્યામાં એની એક ટેમ્પરરી મંદિર ઊભું કર્યું. તમને કદાચ આમાં કોઈ વડીલોને ખ્યાલ હોય તો આપણે ગઈ સાસીમાં સારસામાં એક 210મો પ્રગટ મહોત્સવ ઉજવ્યો હતો. હું પણ એ વખતે ત્યાં જ હતો. એટલું આબેહૂબ મંદિર બનાવ્યું હતું, સુંદર મંદિર બનાવ્યું. અજાણ્યાને તો એમાં લાગે સાચું જ મંદિર છે. સારસાની વાત કરું, જ્યારે આપણે પેલો 210મો ઉજવ્યો ત્યારે અણી એવું ટેમ્પરરી મંદિર મંદિર ઉપર કલર કર્યો અને મેં એક સુંદર મૂર્તિ પધરાવી અને મૂર્તિને આગળ સિંહાસનમાં જે પેલા થાળ ને આરતી ને દીવાબત્તીની જે મૂકવાની જગ્યા છે એના ઉપર પથ્થર માર્બલ જડી દીધા. નીચે પોલું રાખ્યું, ભોયરું રાખ્યું. વચલો જે માર્બલ હતો એ એની એક યુક્તિથી ગોઠવ્યા. 2 બાજુ શરા મૂક્યા, હોધા ના પૂર્યા અને માર્બલની વચ્ચોવચ એક કાળો ચુંબકનો ટુકડો લગાવી દીધો. હવે એ પથ્થર ઉપર કોઈ પાત્ર મૂકવામાં આવે તો ઉપર તો રહે અને પાત્રમાં કોઈ પદાર્થ મૂકવામાં આવે, કેળા છે કે પેડા છે કે એવો કોઈ પદાર્થ મૂકવામાં આવે અને એનું વજન સહેજ આગું પાછું હોય તો પેલો પથ્થર વજનદાર છે એટલે ધીમે ધીમે એમ ત્રાસો થાય. જોક મારે પેલો પથ્થર થાળીમાંથી પદાર્થ પડી જાય એટલે પાછો પથ્થર હરખો થઈ જાય. ગોઠવણ જ એની એવી હતી. પેલી થાળી ના પડી જાય. કેમ? ચુંબક છે ને લોખંડના, પેલું પથરામાં ચુંબક છે એટલે થાળીને તો પકડી રાખે. ચુંબક કેળો પેડા પતાસો ને પકડી રાખે નહીં. આ એક સુંદર યુક્તિ કરી અને એની એક વાત વહેતી મેલ્યા છોકરીએ. કેટલા માણસનો સ્ટાફે રાખેલો એણીએ. અમુક જગ્યાએ મંદિરમાં દેવી પ્રત્યક્ષ દર્શન આપે છે ને સાક્ષાત પ્રસાદ આરોગે છે. આ વાત કદાચ ઉમરામાં કાલે કથામાં કોઈ ના હોય. હેડવા જ મળે. મારા તો દર વર્ષે કથા કરવા આવે જ છે ને અને એક દાડો પછી વાપરી લઈશું. હેડવા મળ્યા લોકો. દેવીની વાત આવે અને વળી સાક્ષાત દર્શન પ્રત્યક્ષ પ્રસાદ ખાય એટલે અચંબો તો લાગે ને. ખાય છે ને શું હશે આ દેવી? જનાર બધા કંઈક તો લઈ જાય ને. કોઈ કેળા લઈ જાય, કોઈ પેડા લઈ જાય, કંઈક ને કંઈક લઈ જાય. આગળ એવો મજબૂત પડદો રાખેલો આપણા મંદિરમાં છે, વાર પાર દેખાય નહીં. પેલો પડદો ખોલે, પેલો જે કોઈ પદાર્થ લઈ ગયો હોય કેળા પેડા તે એની યુક્તિ હોય પેલીની થાળીમાં મૂકે, સહેજ આગો પાછો મૂકે, તરત પડદો બંધ કરી દે, એ બહાર નીકળી જાય. આ બાઈ પણ બહાર નીકળી જાય. અંદર મૂર્તિ બહુ સુંદર છે, શણગાર વ્યવસ્થિત કરે. પેલા પથ્થરનું ધીરે ધીરે બેલેન્સ જાય એટલે જેમાં જે મૂકેલો તે ભોયરામ પડી જાય. પથ્થર હરખો થઈ જાય, થાળી પાછી એમને એમ જ હોય. એના પિરિયડ પ્રમાણે એને સમજ પડે એટલે ધીમે રહીને પડદો ખોલે. થાળીમાં કશું હોય તાર ચારે ખૂણામાં દેખાય છે કે કોઈ વ્યક્તિ તો અંદર છે નહીં, પાછળ કે બારી નથી કે કોઈ લઈ ગયું હોય. આ જે લઈને આવ્યું એને એમ થાય કહો મારા ભાઈ માં મારા કેળા ખાઈ ગઈ, માં મારા પેડા ખાધા. એટલે આ મૂર્ખાઓ પર છોડાઓ ખાઈ ગઈ હશે. પેડાનું ખોખું ખાઈ ગઈ, પેડા તો ખાઈ ગઈ, માની લીધું. પણ આ માણસને આવી લાંબી અક્કલ હોય ને. આ શ્રદ્ધા એક આંધળી ચીજ છે. શ્રદ્ધા આંધળી ચીજ છે. સાંજ પડે ને અવર જવર બંધ થાય એટલે પેલું કબાટ પાછળથી ખોલે.
બાજુ પર દુકાનદારો રાખેલા, ના બગડે એ વસ્તુ પાછી એમને વેચવા આપે, અને બગડી જાય એ વસ્તુ વાપરી નાખે, ગાયોને ખવડાવી દે. રોજની હજારો રૂપિયાની આવક શરૂ થઈ. અને આ તો પ્રવાહ, ચેપી રોગની પેઠ, બઢતે ગયા. આજે 100 આવ્યો તો કાલે 200 આવ્યો, પછી 500 આવ્યો તો 1000 આવ્યો દર્શન કરવા. લાઈન લાગવા મળી. બરાબર. કોઈએ નિર્ણય કરીને જોતા કે ભાઈ પથ્થરની મૂર્તિ છે અને ખાય કેવી રીતે. આ તો બહુ જૂનો દાખલો છે. આ 3 વર્ષ પહેલા તમારા ગણપતિ ઘટક દૂધ પી ગયા હતા. નતું હપ્પું છું ગપ્પું. ગણપતિ હવારે કઈ પેશાબ કર્યો તો ભાઈ? દૂધ પીએ તો પેશાબ કરે કે ના કરે? પણ ના, ચાલ્યું એટલે ચાલ્યું. આમ કરતા કરતા આ વાત રાજાના કાને ગઈ. રાજાને થયું કે ના, દેવી દર્શન તો આપ્યા મૂર્તિ હોય એટલે, પણ પ્રસાદ આરોગે શક્ય નથી. ખાય તો ના દેવી, પથ્થરની દેવી ના ખાય. મારે જવું જ જોઈએ. જો કદાચ ખોટું હોય તો મારે મારા રાજમાંથી આ દૂષણ કાઢવું જોઈએ. અને કદાચ સાચું હોય, દેવી સાક્ષાત હોય, તો પહેલાના રાજાઓ મોટા ભાગે દેવી ઉપાસકો રહેતા હતા. અને દેવીની કૃપા થાય તો કદાચ આજુબાજુનો રાજ જીતીને હું ચક્રવર્તી બની જાઉં. અને આ ભાવના જાગી. રાજા નીકળ્યો, એની પાસે કોઈ અંગરક્ષક, એના મિત્રો કે બોડીગાર્ડ તો થોડા ઘણા હોય ને, એટલે 15 માણસો ટોળું જોડે નીકળ્યું. દૂરથી આવે છે. આ જંગલમાં ચાલીને જ જવાનું, કોઈ વાહન તો જતું જ નહોતું. પેલી એની જગ્યા પર બેઠેલી છે. પેલા ટોળાને આવતા જોયું તો જોઈ લીધું કે રાજા છે. તો ઓળખે ને, રાજા છે. બધા જેવા સાવધાન કરી દીધા. રાજા આવ્યા, સન્માન કર્યું, બેસાડ્યું, પાણી આ તે. પછી રાજા કે છે, બેનજી તા કે હા મહારાજ, આ મંદિરમાં દેવી દર્શન આપે તો કહા કે છે પ્રસાદ ઉખા છે. પેલો પડદો તો બંધ રાખેલો હતો. હા કે છે, આજ દેવી દર્શન આપે અને સાક્ષાત પ્રસાદ આરોગ્ય છે. તો કે હું દર્શન કરવા આવ્યો છું. રાજા કે શું લાવ્યા નતા? પેડા પતા કશું લાવ્યા નતા. રાજા ખરા ને, એટલે હું દર્શન કરવા આવ્યો છું. પેલી કે છે દર્શન થશે. મને મનમાં એક કુણપ હતી કે આખી દુનિયા દર્શન કરી ગઈ અને તમે તો પ્રજાના પાલક પિતા ગણાવો. તમે દર્શન કરવા આવ્યા એટલે મારી મહેનત આજે સફળ થઈ હું માનીશ. પણ મહારાજા, અમારા મંદિરનો એક નિયમ હોય, હું તમને કહી દઉં. રાજા કહે છે શું નિયમ છે? કદાચ કઈ ફી હોય તો 2-5 હજાર રૂપિયા મોકલી આવે. ના ના, ફીની જરૂર નથી. પણ આ દેવીમાં એવો એક ઉમદો ગુણ છે કે એક બાપનો હોય એને દર્શન આપે. કદાચ કઈ ભૂલ પડેલી હોય તો એને દર્શન થાય. બાજુના લોકો મંડી પડ્યા, આ તો મહારાજા છે, આમાં ખામી ના. કહેતી નથી કે મહારાજામાં ખામી છે. પણ દેવીમાં આવો એક ગુણ છે કે જે એક જ બાપનો હોય એને દર્શન આપે. જેમાં એની માં ચારિત્ર માગી પાછી તો એને દર્શન થાય નહીં. રાજાને તો થવાનો જ છે. સહેજ પડદો ખોલીને અંદર રાજાને જવા દે. પડદો બંધ કરી દીધો. રાજા અંદર જઈને જોવે છે કે પથ્થરની મૂર્તિ છે. ફુલહાર ને જે કઈ બધો શણગાર છે પૂજારીની ચતુરાઈ છે. હોય તો બીજા મંદિરમાં ના હોય, કોઈક મંદિરમાં હોય. આ બધી પૂજારીની ચતુરાઈ છે. આમાં પ્રત્યક્ષ દર્શન અને સાક્ષાત પ્રસાદ શું કેવી રીતે મારે માનવું? 10 મિનિટ રાજામાં વિચાર જ કરતો રહ્યો. પેલીએ બહારથી આંખ મારી, મહારાજા બહાર આવો. રાજા બહાર આવ્યા. પેલીએ કહ્યું, મહારાજા દર્શન થયા કે નહીં? રાજા સુડી વચ્ચે સોપારી. હા કે તો જુઠ્ઠું છે, મૂર્તિ છે કે જીવતી છે? અને ના કે તો 2 બાપનો. આટલો મોટો આક્ષેપ આવે ને, અને પેલા બધા જોયું સાંભળનારા છે એટલે ગામમાં વાત થઈ જાય તરત જ કે ભાઈ રાજામાં માના ના માના કંઈક વાંધો છે. દિવ્ય દર્શન આલ્યો નતો એટલે એને કહેવું જ પડ્યું, હા બેન દર્શન થયા, સાક્ષાત મને દર્શન દીધો. આ જગતમાં જે ભગવાનોની આધાર આ રીતે જ ચાલેલી છે. એટલે આ મેં દાખલો કહ્યો, મને સાક્ષાત દર્શન થયા. મહારાજા દર્શન થયા હોય તો 10,000 રૂપિયા તો તમારી પાસે ભેટ સોદા માગું કે ના માગું? રાજા 10,000 રૂપિયા આપવાય નાખે તો પેલો મોટો અપવાદ આડો આવે છે 2 બાપનો. બરાબર? હા બેન ઘેર જઈને મોકલી આપીશ. ભલે ભલે જાઓ. રાજા ઘેર ગયા, 10,000 રૂપિયા મોકલી આપ્યા. રાજાએ રાણીને વાત ના કરી, કારણ કે જુઠ્ઠું જ હતું. આ તો પેલા એક યુક્તિથી અને હા કહેવું પડે કે દર્શન થયા. રાજાએ રાણીને વાત કરી નહીં, પણ વાયા વાત રાણી પાસે આવી.
કેવી રીતે? એની જોડે જે બધા હતા ને એના ઘરવાળીઓને કે ના કે અમે તો મહારાજ સાથે દર્શન કરવા ગયા હતા, મહારાજ અંદર ગયા હતા, પેલી બેને આવી શરત મૂકી હતી અને મહારાજાને દર્શન થયો, 10,000 રૂપિયા મોકલી આપ્યા. એક બેન બીજીને કે, બીજી બેન ત્રીજીને કે. આ જે વાત રિલેના એજન્ટો એ જ હોય. કે વાત રિલેના એજન્ટો એ હોય એટલે વાત સડસડાટ પહોંચી ગઈ રાણી પાસે. રાણીના કાને વાત ગઈ. રાણી રાજાને કહે છે, શું કઈ કોઈ દેવીનું મંદિર બંધાયું છે? હા. રાજાને થયું કે વાત અહીં આવી લાગે છે. તમે દર્શન કરી આવ્યા? તો કહો હવે શું 10,000 રૂપિયા ભેટ મોકલી? કે હા. તો શું અમે તમારા ઘરમાં નોકર આવ્યા છીએ? તમારે કહેવું જોઈએ ને દર્શન કરવા જેવો જોવે એમ. જાઓ તાકે જઈ આવો. રાજા જોણા છે કે હું કેવો દર્શન કરીને આવ્યો, હવે તમે કરી આવો કે છે. તો મનોમન સાક્ષી રાણીને ખાનગીમાં કે આ ખોટું છે તો રાણીને પેલી શરત તો પેલા લોકોએ કહેલી ને, એટલે રાણીને મેં ડાઘ પડે આ બાબતનો. એટલે રાણીને કશું ના કહ્યું. રાણી એની સરખી કોઈ બે ચાર બેનપણીઓ, બે ચાર દાસદાસીઓ લઈને રાણી ઉપડ્યો. રાણીને આવતો જો એટલે પેલી પાછી સાવધાન થઈ ગઈ. આમ તો આમ જનતા હોય ને ખસેડી નાખે રાણી આવે એટલે. રાણી ત્યાં જઈને ઉભા રહ્યો એટલે કે છે બેન, તો કે હા મહારાણી આજ મંદિરમાં દર્શન આપે છે? તો કે હા. પ્રસાદ ખાય છે? તો કે હા. તો હું દર્શન કરવા આવી છું. બહુ સારું કે મહારાજા આવી ગયા, બધી જનતા આવી ગઈ અને તમે આવ્યા તો ઘણું સારું થઈ ગયા છે. પણ બેન મહારાણી એક શરત છે, અહીંયા એક નિયમ હોય છે કે શું? જે બેને એક જ પતિવ્રતાનો ધર્મ પાળ્યો હોય એને દર્શન થાય. આડી અવળી હાડીઓને દર્શન થતો નથી. એટલે બાકીની બધી બોલી પડી. આ તો મહારાણી છે, આમાં દૂષણ. ના, દૂષણની વાત નથી કરતી. આ તો અમારા મંદિરના દેવીનો જે નિયમ હોય તે કહું છું. રાણીને અંદર મોકલ્યા, પડદો બંધ રાખ્યો. રાણીએ રાજાની પેઠા જ એની ચકાસણી કરી. શું પ્રત્યક્ષ દર્શન કરવાનો હતો? મૂર્તિ હતી, ભાતના વાઘા પહેરાયેલા હતા. રાણી વિચાર કરે છે કે આમાં મારે દર્શન શું કરવાનો? 10 મિનિટ થઈ, મહારાણી બહાર આવો. રાણી બહાર આવ્યો. પેલીએ કહ્યું મહારાણી દર્શન થયા કે નહીં? શું કહેવાનું કહો હવે? હા કે તો જૂઠું છે અને ના કહેતો જોડે છે જ બધીઓ પાછી રિલે કરનારી. જાડો વહડો બહુ પોલો એમ કે ના કે મહારાણી થઈને દર્શન નહીં થયું એટલે કે ચારિત્રમાં ખામી હશે જ. એટલે રાણીને કહેવું જ પડ્યું હા દર્શન થયા. મને કહે છે મહારાણી દર્શન થયા હોય તો 10,000 રૂપિયા તો ભેટ માગું ને, મોકલી આપીશ. એમણે મોકલી આપી. રાણી વિચારે છે કે રાજાને કેવો થયો ખબર નહીં, પણ રાજા વિચારે કે એની કેવો થયો દર્શન? હા દર્શન થયો. રાજા કે મને થયો. તો મનોમન સાક્ષી બંને અંદર તો જાણે છે કે તદ્દન પોકળ છે. એમ આમ કરતા વર્ષ પૂરું થઈ ગયું અને વળી પાછી 104 2004 આવી. પેલી છોકરી બોલાવી મંગાવી, સભા ભરેલી છે અને છોકરીનું નામ થયું એટલે રાજા આગળ જઈને ઉભી રહી. હા બેન, તમે 1 વર્ષ પહેલા દુનિયા ઝુકતી હૈ ઝુકાના વાલા ચાહીએ અને એ કે છે મને પ્રત્યક્ષ કરાવવા માટે 10,000 રૂપિયા લઈ ગયા હતા અને 1 વર્ષની મેતલ માગી હતી. તમે કહેતા હું તમને કરીને બતાવું તો તમે તો કશો અનુભવ ના કરાયો કે દુનિયા ઝુકતી અને ઝુકાના વાલા ચાનો અનુભવ ના કરાયો. પાછી પેલી મૂળ ડ્રેસમાં આવી ગઈ આવી હતો એટલે પેલો સંન્યાસીના કપડાં કાઢી નાખ્યાવાની, મંદિરે સમેટી લીધું, ટેમ્પરી હતું તે. પેલી કહે છે મહારાજા બાકી છે, હજુ તમારા બાકી છે. ક્યારે તમે આવ્યો? હું નથી આવી, તમે મારા તો પેલા મંદિરમાં આવ્યા તો રાજાને ચરાડવો પડ્યો. આ જતી મને લાગે. કહો 10,000 સોના આપ્યા હતા, દેવીએ શું દર્શન દીધો હતો, તમારા હાથનો શું પ્રસાદ ખાધો હતો? રાજા કે છે તે શરત જ એવી મૂકી એટલે મારે હા કહેવું પડ્યું ને. બોલાવો મહારાણીને. રાણીને બોલાયો. મહારાણી તમને શું દર્શન થયા હતા? દેવીએ શું તમારા હાથનો પ્રસાદ ખાધો હતો? મેં એવી એક યુક્તિ મૂકી એટલે તમારે શરમના માર્યા કે લજ્જા જાળકવા હા કહેવું જ પડે કે દર્શન થયા. એમાં દુનિયા બરાબર એવી એક યુક્તિ મૂકેલી હોય એટલે દુનિયાને જૂઠાને સાચું માનવું પડે જ. એટલે બાપજી કહે છે કે રચી પ્રપંચ લખો મન ભૂરી, આદિમ જ્ઞાન તિલક જુગ મૂરી. કહે છે બાપજી કહે છે તમે પ્રપંચ કે જૂઠું લખી ગયા. આગવાઓને કહે છે પણ દયાળુ કહે છે
કે ભૂરી આદિ મમ જ્ઞાન તિલક જુગ મૂરી, મારું જ્ઞાન અનાદિનું છે. ભગવાન કરુણાસાગર કહે છે જુગ મૂરી એટલે જગત ઉત્પન્ન થતા પહેલનું મારું જ્ઞાન છે ને જ્ઞાન તિલક રૂપ છે. બાપજી કહે છે તિલક જુગ મૂરી, મારું જ્ઞાન ભાલ તિલકવત છે, અણ્યગ્રવત છે, કુશાગ્રવત છે. કે છે કે જુગમોરી જ્ઞાન દ્રષ્ટિ જુઓ સકલ વિલોકી, દિવ્ય દ્રષ્ટિ કરી લક્ષ અલૌકી. પાછા વળો, આવા લોકોને ક્યાં પાછા વળો, જ્ઞાન દ્રષ્ટિથી તમે જુઓ કે છે અને મારા અલૌકિક જ્ઞાનનો તમે અનુભવ કરો. બાપજી કહે છે કે તો તમને સાચા સકર્તા પતિનો ખ્યાલ આવશે. પણ આવા ચૈતનદર્શી જ્ઞાન સિવાય બાકીના જ્ઞાનથી તમે કર્તાને મેળવી શકો નહીં. અને જ્યાં સુધી સકર્તા પતિની લક્ષ્યની એની નિશાની ના થાય ત્યાં સુધી આ દુનિયામાંથી કોઈને ભયનો વ્યાધિ છોડતો નથી. એટલે આગલી ચોપાઈમાં બાપજી કહે છે બાલ તિલક ભજન કઈ વલ્લકા, જમ જુથ કુલ નહીં ડર પાયા માલકા. તિલક ભાલ અનુભવ એ નિરાણો, મહિમા તુલ ગતિ કહા મમ બારણો. દયાળુ જ્યારે તિલકનું વર્ણન કરે છે, બાપજીએ સત્સંગમાં તિલકનો બે અંગ બનાવ્યા છે. પહેલો સ્થાવર તિલક ચિંતામણી અને બીજું જંગમ તિલક ચિંતામણી. બાપજીએ તિલકનો ખૂબ મહિમા બતાવ્યો છે અને પહેલા એમણે ભીતર તિલકની વાત સમજાવી. લખ્યું કે તમારે લક્ષ્ય ભજન કરવું હોય, સકર્તા સાથે સુરતા જોડવી હોય તો એમણે લખ્યું ચંદ સુર હોય ત્રિવેણી સંબંધા, જબ પ્રકૃતિ શાંત પાયે ધંધા. આ એક તિલક થાય છે. બે આંખો અને ત્રિવેણીમાં સંબંધ એક તિલક થાય છે. અને તિલકની ખૂબ બાપજીએ વ્યાખ્યા કરી છે અને કહ્યું કે આ મારું તિલક છે, ચક્રવર્તી તિલક છે. બાકીના બધા તિલકો બનાવટી છે. પર્વત હોય, ઝાડ હોય, પાન હોય, માણસ હોય, રસ અવતાર હોય, પણ બધા આણી અગ્રવત જ હોય છે. એટલે દયાળુ કે છે બાલ તિલકોરું ભજન કૈવલકા, જમજુત ડર કુલ નહીં ડરપાલ મલકા. કપાળમાં સુંદર ભાલ તિલક કરેલું હોય. આ તો બાહ્યની વાત કરું છું, પણ કદાચ અંદરથી જે ભીતર બાલ તિલક છે એ બાલ તિલક બરાબર એ કરતો હોય. ભીતર બાલ તિલક એટલે જેની સુરતા અણીવત થઈને કૈવલનું ચિંતન કરતી હોય. બરાબર ચંદ્ર સૂર્ય બે સુરતાની જે દ્રષ્ટિ છે એ બરાબર ભ્રકુટીમાં હોય. તો સજ્જનો ધ્યાન રાખજો. તમે કદાચ કરતા હોય તો ના કરતા હોય તો વાત જુદી છે. માણસ ભજનમાં બેસે, ભજનમાં બેસીને જે આંખો બંધ કરી દે તો શું થાય જાણો છો? થોડીક વારમાં જોગણી આવે, ધૂણવા મળે. આંખો બિલકુલ ખુલ્લી રાખે તો મન વિચારે ચડે. એટલે બાપજી આ એક યુક્તિ બતાવી છે કે ચંદ્ર સુર હોય ત્રિવેણી સંબંધા, બે આંખો એની પ્રકૃતિમાં સ્થિર થાય. જબ પ્રકૃતિ શાંત પાયે ધંધા, ત્યારે પેલા અંતરમાં જે પ્રકૃતિના વિચારો આવે, તરંગો ઉઠે, એ શાંત થાય અને એને જ નિજ લક્ષ્ય ભજન કહેવાય. એટલે બાપજી બાલ તિલકારું ભજન કૈવલકા, જમજુત કુલ નહીં ડરપા મલકા. એને દુનિયામાં કશાનો ભય રહે નહીં. બાકીના ભજન વાળોને ભય છોડતો જ નથી. કહે છે કે તિલક ભાલ અનુભવ એ નિર્ણો. બાપજી કહે છે મારું જે ભાલ તિલક છે, ચક્રવર્તી છે, એ મારા અનુભવથી મેં નિર્ણય કરેલો. કોઈનું દેખાદેખી ચિતરેલું છે નહીં. કે છે મહિમા અતુલ ગતિ ક્યાં અંબરનો, એનો મહિમા અપરંપાર છે તિલકનો. પણ ગણાકનો કપાર તો ઓરસિયા જેવા જ હોય છે. બાપજી ગ્રંથો લખી ગયા તોય અલ્યા બાપા, એક અમારી બહેનો છે, અમારી દીકરીઓ, અમારી માડીઓ છે, એમાં રોડેલી મોડેલની નિશાની તરીકે કપારમાં ટીલું કરવું પડે. બરાબર ને? કપારમાં ટીલું ના હોય, ગળામાં કંઠી ના હોય, મોડે કૈવલ ના હોય, તાર રોડેલો કે મોડેલો સમજણ પડે. ભાઈ પેલી બેનને સધવાની વિધવાની નિશાની જુદી જુદી હોય છે કે નહીં હોયતી. બીજું તિલકથી એક મોટો ફાયદો હોય. આ તો બાપજીએ તો લખ્યો, એ સિવાય બીજો ફાયદો. તમે એક અજાણ્યા બસ સ્ટેન્ડ ઉપર પહોંચો, અજાણ્યા બસ સ્ટેન્ડ ઉપર, તમે ત્યાંના પરિચિત નથી, તમારા કપાળમાં ભાલ તિલક છે. એટલામાં બીજો કોઈ કાપડો કાયમ બંધથી આવ્યો અને તમારા કપાળમાં તમને ઓળખતો નથી, તમારા કપાળમાં એટલે તરત જ નજીક આવે, સત્કેલ ભાઈ કે ના કે
તમે ક્યાંના છો, કોણ છો, શું છે, ક્યાં જો તમારા કપાળમાં તિલક જુએ એટલે સત્કેલભાઈ ક્યાં જવું, કેમ આયા, બધી ખબર પૂછાય કે ના પૂછાય? અને આપણે કદાચ અજાણ્યા પડતા તો માર્ગ મળી જાય કે ના મળી જાય? તિલક તો એક સુંદર માર્ગદર્શનનો ભૂમિઓ છે. આ તો બાહ્ય તિલકની વાત કરું. ભીતર તિલક તો કૈવલ પદમાં પહોંચાડી દે, પણ બાહ્ય તિલક એક સુંદર આ એક નિશાની છે. એક ગુરુભાઈનો ઇલકાબ છે. બાપજી કહે છે એટલે કે છે મહિમા અતુલ ગતિ કે આમ અંબરનું કહે છે કે જાહિત્ય સંબંધની જે પદનું રાગા, બાપજી કહે છે આ તિલકનો સંબંધ નિજ પદ સાથે છે. કારણ બાપજીએ લખ્યું છે કુશ્ક અગ્રંસમ. તમારે આ સુરતા દ્વારા કૈવલ પદની ગતિને સમજવી હોય તો કુશ્ક અગ્રંસમ સુનિયો દુસર દિને હો. આ 14 માંગની ચોપાઈ છે પાછી કે તમે વૃત્તિને કુશને ઓળખો? તમે ખેતરમાં ડાભ થાય છે, એટલી આની તેજદાર પગ મૂકો તો આડી અંદર જૂતી જ રહે. ખેતરમાં ડાબ થાય છે, ડાબ કાસ જેવો ડાબ આવે અને એને કુશ કે આમાં સંસ્કૃતમાં એની અણી તીર જેવી ભાલા જેવી હોય. એવી રીતે તમારી સુરતાને કુશકે અગ્રસમ બનાવો અને સુનિય દુસર દિને હો. અને આ દુનિયામાં બીજો કોઈક સૂર્ય છે એની કથા તમે સાંભળો. બાપજીએ સકળ ચિંતામણીમાં વાત લે. બીજો સૂર્ય કોણ? એક તો આપનપુ અને બ્રહ્માંડમાં સકરતા. આ સૂર્ય તો લૌકિક છે, દુનિયાનો છે, નાશ પામવા વાળો છે. જે સકરતા સૂર્ય છે નાશ પામવા વાળો છે, પણ એને જોવો હોય તો તમારી વૃત્તિ કુશ્કના ડાભની અણી જેવી બનવી જોઈએ. જાહિત્ય સંબંધની જે પદનું રાગ્યા ક્યાં ન કરે તિલક અભાગા. બાપજી કહે છે અભાગી મૂરખ તિલક કેમ નહીં કરતો? કે છે કર નહીં, કે છે આ તો સત્સંગ વેદમાં લખેલું છે. નિજ પદ લક્ષ્ય કૈવલ સદ સોઈ તાહી કે તિલક બાલ કહે હું જે મોઈ. નિજ પદ લક્ષ્ય જે કૈવલ પદનો લક્ષ્ય છે, આપણી વૃત્તિ બરાબર એ બાજુ એકત્રિત બને છે તો નિજ લક્ષ્ય કોને કહેવાય જાણો છો? ઘણી કથામાં કહું છું લક્ષ્ય અને નિજ લક્ષ્ય બે વાત જુદી છે. લક્ષ્ય અને નિજ લક્ષ્યમાં જાજો ફેર નથી. લક્ષ્ય કોને કહેવાય? પરીક્ષાના સમય આવે તો મારું છોકરું કાયમ લખોટીઓ જ રમ્યા કરે કે બોલ જ રમ્યા કરે. તમે શું કહો? ભાઈ પરીક્ષા આવી, જરા લક્ષ્ય રાખીને વાત ને કે નપાસ થઈશ. અહીંયા નિજ લક્ષ્ય નથી, લક્ષ્ય કહો છો તમે. બાપજીએ નિજ લક્ષ્ય લખ્યો છે. નિજ લક્ષ્ય કોને કહેવાય? ઇન્દ્રિયો, અંતસ્કરણ, ગુણ અને વૃત્તિ નિજમાં સ્થિર થવી એને નિજ લક્ષ્ય કહેવાય. એટલે પછી બાહ્ય કોઈ ક્રિયા રે બેઠા છીએ બરાબર છે, પણ આ બધો અંદરનો સાજ ઉર્ધ્વ બન્યો, નિજ બની વળ્યો એટલે કોઈ અંદર બહારની ક્રિયા રે એને બાપજી કહે છે કે નિજ લક્ષ્ય કૈવલ પદ સોઈ તાહી કે તિલક બાલ કહે. એને મેં બાલ તિલક કહ્યું કે છે કે કહું જીનું વર્ણ તિલક રંગ વેશા રક્ત શ્વેત ઉભયાણી રેશા. હવે બાહ્ય તિલકની વાત કરે એ બાહ્ય તિલકના રંગવેશની વાત કરું તો કે વચમાં કંકુનું અને બાજુ પર સફેદ લખ્યું. એટલે પહેલા આપણા સંપ્રદાયમાં ગોપીચંદનનું તિલક કરતા હતા. જો કે ચંદન તો પીળું આવે પણ પહેલા સફેદ તિલક થતું હતું. રક્ત શ્વેત ઉભયાણી રેશા એ ઉપલી આકાર ઉદ્દેશાની એ રીતે આ બાપજી તિલકની વાત કરી કે છે આ બાજુનું સંત સકલમ